નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। આણંદમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। અચાનક તબિયત લથડતા આણંદ જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી કરમસદ હોસ્પિટલ રીફર કરાતા રસ્તામાં યુવકનું મૃત્યુ થયું। મૃતક વિદ્યાર્થી મૂળ બાલાસિનોરનો રહેવાસી હોવાનું સામે આવ્યું। સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાયેલા છે। ઘનશ્યામ, આણંદમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે, વધુ વિગતો? ચોક્કસથી જે રીતે હાર્ટ એટેકના યુવાનોમાં પ્રમાણ વધી રહ્યું છે, તેવી જ રીતે વિદ્યાનગર એક હોસ્ટેલમાં રહેતો બાલાસિનોરનો એક વિદ્યાર્થી હતો, તેને ગત મોડી રાત્રે હાર્ટ એટેક આવતા તેને સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું। જોકે એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા ના હોય, ખાનગી વાહનમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારે જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે હોસ્ટેલ છે એસપી યુનિવર્સિટીની ત્યાં એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ કરવામાં આવે, જેથી કરીને આવા કિસ્સાઓમાં કોઈક વખત કોઈ જીવ જાય નહીં। જી ઘનશ્યામ, આભાર તમામ વિગતો માટે।